હેલો એવરીવન, મજામાં હશો? મહત્વનું ચેપ્ટર છે આવક અને ખર્ચના ખ્યાલ. અને આગલા વિડીયોમાં મેં તમને કીધું છે કે આમાં આપણે ઘણા બધા ખર્ચ ભણવાના છે, એટલે રોજે રોજ જે સમજાવવું ભણાવવું એ નોટમાં લખતા જજો અને બરાબર સમજતા જજો. આપણે આગળ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ જોઈ ગયા. હવે આજે આપણે શીખવાનું છે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. તો સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ આ બંને શીખવા માટે સૌથી પહેલા આપણે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહીએ એ લઈએ. તો કે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય? તો સરેરાશ સ્થિર ખર્ચ શોધવા માટે સૌથી પહેલા તો એનું સૂત્ર યાદ રાખીએ તો આપણને એનો અર્થ પણ આવડી જાય. તો સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર શું છે? તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. કુલ ઉત્પાદન એટલે કે સરેરાશ જ્યારે આપણે કોઈ પણ વસ્તુની કાઢવાની હોય ત્યારે એને કુલ ઉત્પાદનના એકમોથી ભાગવા પડે. કુલ સ્થિર ખર્ચ આપણે બરાબર સમજી ગયા છીએ, ભણી ગયા છીએ. કુલ સ્થિર ખર્ચ જેને ઉત્પાદન સાથે કઈ સંબંધ નથી, ઉત્પાદન વધતા એ વધતો નથી, ઘટતા ઘટતો નથી, કારણ કે સ્થિર ખર્ચ એટલે ઉત્પાદન શરૂ કર્યા પહેલા બેઝિક જે ખર્ચ કર્યો હોય તે. તો જે આપણે ઉદાહરણમાં જોયું હતું કે ભાઈ એક ફેક્ટરીની સ્થાપના કરીએ તો આપણે એને 50 લાખ ગણેલા હતા કે ભાઈ 50 લાખમાં એક ફેક્ટરીની સ્થાપના કરી, તો એ કુલ સ્થિર ખર્ચ હતો. હવે સરેરાશ શોધવું હોય તો ઉત્પાદન શરૂ કર્યા પછીથી જેટલું ઉત્પાદન કરીએ છીએ એ એકમોથી આ જ ખર્ચને ભાગવાનો છે. એટલે સૂત્ર પૂછાય, 1 માર્કમાં પૂછાય છે કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર આપો, તો કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. હવે એને મેં કીધું હતું કે એના ઇંગ્લિશ શોર્ટ ફોર્મ આપણે યાદ રાખવાના છે. સરેરાશ સ્થિર ખર્ચ AFC. સ્થિર ખર્ચ એટલે શું? FC આપણને ખબર જ છે, સ્થિર ખર્ચ. ટોટલ TFC કુલ સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચને આપણે FC કહીએ છીએ, તો સરેરાશ એટલે એવરેજ. તો AFC આ સૂત્ર જ્યારે બનાવવાનું છે ત્યારે AFC બરાબર કુલ સ્થિર ખર્ચ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ TFC. એને શેનાથી ભાગવાનું છે? કુલ ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? ટોટલ પ્રોડક્શન TP. એટલે હવે તમારે આ શોર્ટ ફોર્મના રૂપમાં પણ આ ખર્ચાને યાદ રાખવાના છે. બધા જનું શોર્ટ ફોર્મ બરાબર રીતે લખી લેવાનું છે. જો અત્યારે એકનું હું તમને કહું કે AFC એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, આગળના વિડીયોમાં મેં જે ચાર્ટ બનાવ્યો હતો એમાં પણ બરાબર લખેલું હતું. સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે AFC. તો AFC એવરેજ ફિક્સ કોસ્ટ. AFC એ રીતે TFC. તો TFC કુલ સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ. તો કુલ સ્થિર ખર્ચને આપણે કહીએ છીએ TFC. કુલ એટલે ટોટલ, સ્થિર એટલે ફિક્સ્ડ, ખર્ચ એટલે કોસ્ટ. એટલે આ છે TFC. અને ત્યાર પછી TP એટલે કે કુલ ઉત્પાદન. એને આપણે કહીએ છીએ TP ટોટલ પ્રોડક્શન. આ રીતે એના ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. અને જ્યારે સૂત્રના રૂપમાં પૂછાય ત્યારે આટલું શોર્ટ ફોર્મમાં સૂત્ર યાદ રાખવાનું છે. એટલે સરેરાશ અસ્થિર ખર્ચ, હવે અર્થ પૂછે તો લખી શકીએ ને કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું? કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે મળે તે સરેરાશ સ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા
જે મળે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. એટલે સૂત્ર આવડી જાય તો આપણને એનો અર્થ વ્યવસ્થિત રીતે લખતા આવડી જાય. આખી વાક્ય રચના સૂત્રની સામે જોઈને જ લખવાની છે. કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો એટલે સરેરાશ સ્થિર ખર્ચ. અર્થ આવડી જાય, સૂત્ર પણ આવડી જાય અને આને શરૂઆતથી જ શીખવેલું છે કે આપણે એને ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મમાં શું કહીએ છીએ એ રીતે યાદ રાખવાનું છે. હવે આપણે એની એક અનુસૂચિ બનાવવાની અને પછી આકૃતિ. હવે સ્થિર ખર્ચની અનુસૂચિની વાત આવે તો સ્થિર ખર્ચ તો ઉત્પાદન વધે તો વધતું નથી, ઘટે તો ઘટતું નથી, જે થઈ ગયું છે એ રીત છે એટલે તેને ફિક્સ કોસ્ટ કીધી છે. તો ઉત્પાદન 10, 20, 30, 40, 50, 60, 70 ગમે એટલું થાય, સ્થિર ખર્ચ કેટલું છે? 100 એ 100 જ છે. તો સરેરાશ કાઢવી હોય ત્યારે શું કરવાનું છે? એટલે પેલા આ કોષ્ટક આખું લખી લેવાનું છે જેને આપણે અનુસૂચિ કહીએ અને એ અનુસૂચિ મુજબ બાજુમાં આકૃતિ દોરવાની છે. તો હવે સરેરાશ સ્થિર ખર્ચની આપણે આકૃતિ દોરીએ. સૂત્રને આપણે એમને એમ રાખીએ જેથી આપણને યાદ રહે કે ભાઈ આપણે કઈ રીતે મળે છે. તો જ્યારે આકૃતિ દોરીએ છીએ ત્યારે x ધરી અને y ધરી x ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એટલે અહીંયા લખવાનું છે ઉત્પાદન અને y ધરી ઉપર સ્થિર ખર્ચ એટલે y ધરી ઉપર ખર્ચ લખવાનું છે. ઉત્પાદનનું પ્રમાણ અને સ્થિર ખર્ચ આપણે આકૃતિ દોરી લીધી છે પણ હવે આપણે જે બનાવીએ છીએ એ સરેરાશ એટલે અહીં ખાલી સ લખી નાખો તો હાલે. સરેરાશ સ્થિર ખર્ચ. હવે ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? તો કે 10, 20, 30, 40, 50, 60 અને 70 એકમ જેટલા ઉત્પાદનનું પ્રમાણ છે. સામે સરેરાશ સ્થિર ખર્ચ કેટલું છે? તો કે હવે સરેરાશ સ્થિર ખર્ચ કેમ મળે? આપણી પાસે આ સૂત્ર છે જ, એ સૂત્રમાં મૂકવાનું છે કુલ ખર્ચ ભાગ્યા 10. આને ભાગ્યા 10 કર્યા એટલે આપણને 10 મળ્યા. તો સૌથી પહેલા ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 10 છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ પણ 10 છે. એટલે હવે આપણે સ્થિર ખર્ચને દર્શાવવા માટે કેટલા આંકડાની જરૂર છે? 1 થી 10 સુધીના. જો ઓછામાં ઓછું 1.4 અને વધુમાં વધુ 10 છે તો અહીંયા આપણે મૂકી શકીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. વધુમાં વધુ 10 સુધીનું છે. તો સૌથી પહેલા ઉત્પાદનનું પ્રમાણ 10 છે અને સ્થિર ખર્ચ 100 છે. 100 ભાગ્યા પ્રમાણ એટલે કે 10 એટલે 10 આવશે. તો ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 10 એકમ છે. આ 10 અને આ 10 આપણને પેલો પોઈન્ટ મળશે. ઉત્પાદનનું પ્રમાણ 20 થાય એટલે કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા 20 એટલે શું મળશે? 5. એટલે ઉત્પાદનનું પ્રમાણ 20 થશે તો સરેરાશ સ્થિર ખર્ચ 5 થઈ જાય છે. પછી ઉત્પાદનનું પ્રમાણ 30 થાય તો 100 ભાગ્યા 30 કરવાના. કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનનું પ્રમાણ 100 ભાગ્યા 30 કરીએ એટલે 3.3. આ 3 થી 4 ની વચ્ચે 3.5 આવે એનાથી 2 પોઈન્ટ નીચે કરીએ એટલે 3.3 થશે. જ્યારે 30 આવશે ત્યારે 3.3. ઉત્પાદનનું પ્રમાણ 40 એકમ તો 2.5. આ 2 અને 3 ની વચ્ચે અડધો અડધ જે જગ્યા છે એ 40 એકમ એટલે 2.5. ઉત્પાદનનું 50 એકમ કારણ કે આને આનાથી ભાગતા જવાનું છે. જે આવે તે 50 એકમ 100 ભાગ્યા 50 એટલે 2. તો આ 50 એકમ છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેટલું છે? તો કે 2 એકમ જેટલું છે. હવે ઉત્પાદનના 60 એકમ તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલું છે? 1.6. 1 અને 2 ની વચ્ચે અડધો અડધ એટલે 1.5. એનાથી થોડું ઉપર લેવાનું એટલે 1.6. 60 એકમ એટલે 1.6 અને 70 એકમ એટલે 1.4. એટલે બહુ નજીકમાં આવશે, થોડુંક જ નીચે આવશે. તો આપણને જે આપણે પોઈન્ટ મળે છે એ બધા પોઈન્ટને જોડીને જે રેખા બનાવવામાં આવશે એને કહેવાય કઈ રેખા?
તો કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા, સરેરાશ સ્થિર ખર્ચની રેખા શોર્ટ ફોર એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, એટલે આ રેખા છે એવરેજ ફિક્સ્ડ કોસ્ટની રેખા AFC. x ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ, y ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવવામાં આવે છે. હવે આ આકૃતિ જોઈએ તો આપણને ખબર પડે છે કે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. કારણ કે આ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે. જેમ ઉત્પાદન વધે છે, જ્યારે 10 પ્રમાણ છે ઉત્પાદનનું 10 એકમનું ત્યારે 10 છે, 20 એકમનું થાય વધીને તો 5 એટલે ખર્ચ ઘટ્યું, 30 એકમનું થાય તો ખર્ચ ઘટીને 3.3, 40 એકમ થાય તો ખર્ચ ઘટીને 2.5. એટલે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. પેલી જ્યારે આપણે આકૃતિની સમજૂતી આપીએ ત્યારે કે જેમ ઉત્પાદન વધે છે એમ સરેરાશ સ્થિર ખર્ચ, જેમ ઉત્પાદન વધે તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની જે રેખા છે એ કેવો ઢાળ ધરાવે? ઋણ ઢાળ. આપણે માંગ રેખા બરાબર સમજી ગયા છીએ. ઋણ ઢાળ ધરાવે ને, આ માંગ રેખા જેવી રેખા થાય છે. ઋણ ઢાળ ધરાવે છે. સરેરાશ સ્થિર ખર્ચ ઉત્પાદન વધતા ઘટે છે પરંતુ શૂન્ય થતો નથી. MCQ કે 1 માર્ક માટે ઉત્પાદન વધતા ઘટશે અને પછી એ x ધરીને સમાંતર ચાલી જશે પરંતુ એ શૂન્ય થતું નથી. એટલે એ બહુ મહત્વનું છે કે ભાઈ આ ખર્ચ ઉત્પાદન વધતા ઘટે છે પરંતુ શૂન્ય થતો નથી. મોસ્ટ IMP MCQ માં પણ પૂછાય. સરેરાશ સ્થિર ખર્ચ જેમ જેમ ઉત્પાદન વધશે એમ ઘટતો જશે પરંતુ એ શૂન્ય થતો નથી. એટલે સરેરાશ સ્થિર ખર્ચ સમજાવો 3 માર્કની શોર્ટ નોટ પૂછાય ત્યારે સૌથી પહેલા તમારે એક કોષ્ટક બનાવવું પડશે. આ બધું અસ્થિરનું ભેગું લેવાનું ન થાય ત્યારે આટલું જ કોષ્ટક બનાવવાનું થાય. બરાબર? સરેરાશ સ્થિર ખર્ચનું આવું એક કોષ્ટક બનાવવાની, પછી આકૃતિ બનાવવાની. કોષ્ટકની જે કંઈ તમે આંકડા મૂકશો એ એવા આંકડા હોય કે જે ઉત્પાદન વધતા ઘટતું જાય એ રીતે આવતા હોવા જોઈએ. એટલે આવું કોષ્ટક બનાવવાનું, પછી આકૃતિ બનાવવાની અને પછી એની સમજૂતી આપવાની. પણ સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? સૌથી પહેલા તો એનું સૂત્ર લખી નાખો, પછી એનો અર્થ લખી નાખો. સીધે સીધા રોકડા માર્ક આવે. અર્થ લખવામાં સૂત્રને જ સમજાવવાનું છે. ભાઈ અર્થ લખો તો કેમ લખો? કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ મળે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય. 1 માર્કનો પ્રશ્ન સૂત્ર પૂછાય તોય આવડી જાય, અર્થ પૂછાય તોય આવડી જાય અને એમાંથી MCQ ના રૂપમાં આ વસ્તુ પૂછાય છે કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ ઉત્પાદન વધતા ઘટે છે પરંતુ કયો ખર્ચ એવો છે કે જે ઉત્પાદન વધતા ઘટે પરંતુ શૂન્ય થતો નથી? આવો પ્રશ્ન પૂછાય ત્યારે એનો જવાબ છે સરેરાશ સ્થિર ખર્ચ. બરાબર? આ સરેરાશ સ્થિર ખર્ચ પૂરેપૂરું ક્લિયર. મહત્વની વસ્તુ મેં કહી દીધી છે. 1 માર્કમાં એની વ્યાખ્યા પૂછાય અથવા 1 માર્કમાં એનું સૂત્ર પૂછાય, MCQ માં પણ સૂત્ર પૂછાય અને MCQ માં આ વસ્તુ પણ પૂછાઈ શકે છે. અને આખો પ્રશ્ન પૂછાય ત્યારે એ શોર્ટ નોટના સ્વરૂપમાં 3 માર્કમાં પૂછાય. આ જ રીતે હવે આપણે સમજવાનું છે સરેરાશ અસ્થિર ખર્ચ. ધોરાજી મારું ભૂસાઈ જાય એ કેમ ચાલે? ચાલો હવે આપણે શીખવાનું છે સરેરાશ અસ્થિર ખર્ચ. તો એમાં પણ સૌથી પહેલા સૂત્ર સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર
જેમ અહીંયા થઈ ગયું હતું એ જ અહીંયા કરવાનું છે. સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં શું આવશે? એ જ વસ્તુ ઉત્પાદનના એકમો, એટલે કે કુલ જેટલું ઉત્પાદન છે તે. હવે એને પણ આપણે સૂત્રના રૂપમાં લખવું હોય તો અહીંયા આપેલું જ છે કુલ અસ્થિર ખર્ચ એટલે શું છે? ટીવીસી. અને સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું છે? એવીસી. સરેરાશ અસ્થિર ખર્ચ એવીસી બરાબર કુલ અસ્થિર ખર્ચ ટીવીસી છેદમાં ટીપી. હવે ફૂલ ફોર્મ ફરીથી લખીને સમજાવવાની જરૂર નથી. એવરેજ વેરિયેબલ કોસ્ટ, પછી આવશે કુલ ટોટલ વેરિયેબલ કોસ્ટ અને એને ભાગ્યા ટોટલ પ્રોડક્શન. એ જ રીતે અહીંયા આ જે સૂત્ર છે એનું ફૂલ ફોર્મ લખી નાખવાનું છે. એવીસી કોને કહેવાય? ટીવીસી કોને કહેવાય? ટીપી કોને કહેવાય? અને પછી એક ઉદાહરણ એમાં લખી શકાય હજી સમજાવવા માટે. દાખલા તરીકે હવે આપણે અહીંયા રકમ તો આપેલી જ છે, એમાંથી કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ કે દાખલા તરીકે જ્યારે કુલ અસ્થિર ખર્ચ 400 છે, કુલ અસ્થિર ખર્ચ 400 છે અને ત્યારે કુલ ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? 50 એકમ. કુલ અસ્થિર ખર્ચ 400 એટલે કે ટીવીસી 400 છે અને ટીપી 50 છે, તો એવરેજ કોસ્ટ કેટલી મળશે? 400 ભાગ્યા 50 એટલે 8×40. તો એવરેજ ખર્ચ કેટલું આવ્યું? 8. આ રીતે પેલા સૂત્ર લખવાનું, એનો અર્થ લખવાનો, પછી સૂત્ર લખવાનું, પછી એ એક ઉદાહરણ આપવાનું, પછી આ રીતનું કોષ્ટક બનાવવાનું અને પછી એની આકૃતિ બનાવવાની. એટલે 3 માર્ક રોકડા. તો આ રીતે લખ્યા પછી હવે આપણે કોષ્ટક ઉપરથી આકૃતિ બનાવીશું. મેં બંને ખર્ચના કોષ્ટક ભેગા લખ્યા હતા જેથી મને કોષ્ટક લખવાનો સમય જાય નહીં. તમારે બંને ખર્ચના કોષ્ટક જુદા જુદા બતાવવાના છે. પેલા આ બતાવવાનો છે, પછી ઉત્પાદનનું પ્રમાણ અહીં લઈ લેવાનું અને કુલ અસ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. એ રીતે અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચમાં તમારે એ રીતે આખું કોષ્ટક બનાવવાનું. હું આ ભેગા કોષ્ટકમાંથી જ એક વસ્તુ લેતી જઈશ. હવે એની આકૃતિ દોરીએ ત્યારે x ધરી અને y ધરી ઉપર મૂલ્ય લખતા પહેલા જોવાનું છે કે આપણી પાસે મહત્તમ મૂલ્ય કેટલું છે. એ મુજબ આપણે ધરીઓના નામ નિર્દેશ પહેલા કરવાના છે. x ધરી ઉપર આપણે શું બતાવશું? હંમેશા ઉત્પાદન નું પ્રમાણ. અને y ધરી ઉપર શું બતાવવાનું છે? સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ આ y ધરી ઉપર છે. તો સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે? મહત્તમ 9 સુધીનો છે બરાબર. 8 થી શરૂ થાય છે અને 9 ની વચ્ચે આખો ખર્ચ આવી જાય છે. તો આપણે એ આંકડાને થોડાક વિસ્તૃત રીતે દર્શાવવા હોય તો જ્યારે શરૂઆત કરવાની છે 7 થી, તો અહીંથી શરૂઆત કરીએ કે ભાઈ અહીંયા આપણે કાપી નાખીએ આલેખને 7, પછી આપણે લખીએ 7.25, પછી 7.50, 7.75, પછી આવશે 8, 8.25, 8.50, 8.75 અને ત્યાર પછી આપણે પોઈન્ટ કરતા કે લખતા જેટલું સારું ફાવે દોરવામાં આલેખ અને પછી 9 આ y ધરી. આ રીતે આપણે બનાવી લઈએ. અહીંયા ડિસ્ટન્સ પછી સરખું હોવું જોઈએ. તમે 7 પછી 7.5 8 એમ પણ લખી શકો, કારણ કે આટલું બધું છૂટું છૂટું ના લખવું. તો તમારા માટે એ પણ એક ઓપ્શન છે કે ધારો આપણે એને ખાલી અડધા અડધામાં જ વેચી લઈએ. આમ લોકો તો વધારે સારું દર્શાવવું પડે, પણ હું તમને એનાથી પણ થોડુંક સાંકડું હોય તો પણ કેમ દર્શાવી શકાય એ બતાવું, એટલે આખું છૂટું નથી લખતી. ધારો કે આપણે 7 થી શરૂઆત કરીએ છીએ, તો 7, પછી 7.50, પછી 8, પછી 8.50,
પછી 9, એનું વચ્ચે જે કઈ ગેપ આવશે એનો ફૂલ સ્ટોપ મૂકીને પણ આપણે અડધું દર્શાવી શકીએ. એટલે આ રીતે પણ મૂકો. અને જો તમારી પાસે આલેખ મૂકવા માટે ઓછી સંખ્યા છે ત્યારે વચ્ચેથી પોઈન્ટ કરીને પણ તમે વધારે છૂટા છૂટા આલેખમાં દર્શાવી શકો, જેથી આકૃતિ બરાબર બની શકે. હવે આપણે સૌથી પહેલા જોઈએ 10 એકમનું ઉત્પાદન છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલું છે? 8. હવે અહીંયા ઉત્પાદન તો 10, 20, 30, 40 આપણે જે કર્યા હતા એ જ લખવાના છે. 30, 40, 50, 60, 70. હવે ઉત્પાદનના એકમો જ્યારે 10 ઉત્પાદનનું પ્રમાણ છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 8 છે. 10 છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 8 છે. હવે 20 થાય છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 7.5 થઈ જાય છે. 20 થાય છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 7.5. 30 થાય છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 7 થઈ જાય છે. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 30 છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 7 થઈ જાય છે. જો ઉત્પાદન વધતા ખર્ચ ઘટે છે, નીચે આવે છે, પરંતુ એક સમયે ન્યૂનતમ થાય 7 થયું, હવે ફરી પાછું વધવાનું શરૂ થશે. 40 એકમે 7.25 થશે. આ 40 એકમ છે, આ 7.50 છે, એનાથી અડધું એટલે 7.25. 40 એકમે ઉત્પાદનનું પ્રમાણ 7.25 છે. 50 એકમે ઉત્પાદનનું પ્રમાણ 40 છે ત્યારે ખર્ચ 7.25 છે. 50 એકમ ઉત્પાદનનું પ્રમાણ છે ત્યારે ખર્ચ 8 રૂપિયા જેટલું છે. એટલે 50 એકમે ખર્ચ વધીને હવે પાછું થઈ જાય છે 50 એકમ અને અહીંયા આવશે 8. 60 એકમ ઉત્પાદન ખર્ચ વધીને 8.5. 60 એકમ ઉત્પાદન ખર્ચ વધીને 8.5 થાય છે. અને 70 એકમ ઉત્પાદન ખર્ચ વધીને 9 થઈ જાય છે. આ 70 એકમ. હવે તમે આ બધા જ બિંદુને જોડતી જે રેખા બનાવશો તો આ રેખા કેવી થશે? કઈ રેખા બનાવી આપણે? ABC. સરેરાશ અસ્થિર ખર્ચ. હવે આપણે જે સમજૂતી આપશું એ આકૃતિને જોઈને સમજૂતી આપવાની છે. તો x ધરી ઉપર જ્યારે આકૃતિ દોરાઈ ગઈ પછી સમજૂતી લખીએ ત્યારે x ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એટલે કે ઉત્પાદનના એકમ દર્શાવેલા છે, y ધરી ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ દર્શાવેલો છે. હવે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો જાય છે. જેમ ઉત્પાદન વધે છે એમ આ A બિંદુ, આ B, આ C, આ D, E, F અને G, જેમ ઉત્પાદન વધે છે એમ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. એટલે શરૂઆતમાં A બિંદુ ઉપર હતો, પછી નીચે ગઈ રેખા ઘટીને B બિંદુ ઉપર આવે છે, પછી નીચે ગઈ રેખા ઘટીને C બિંદુ ઉપર આવે છે. એટલે ન્યૂનતમ ખર્ચ ક્યારે થાય છે? તો કે અહીંયા 30 ઉત્પાદનના એકમો જ્યારે સૌથી ઓછામાં ઓછું ખર્ચ છે 7 જેટલું. હવે વધારે ઉત્પાદન થશે, 40 એકમનું ઉત્પાદન કરવા જશે એટલે હવે આ લાઈન ફરી ઉપર ચડશે. એટલે હવે 40 એકમે 7.25 ઉત્પાદન ખર્ચ વધ્યું, 50 એકમે ઉત્પાદન ખર્ચ વધ્યું, E પોઈન્ટ સુધી પહોંચ્યું. 60 એકમના ઉત્પાદન ખર્ચ વધીને અહીંયા આપણે જોઈએ છીએ 60 એટલે 8.5 અને 70 એટલે 9. એટલે ઉત્પાદન ખર્ચ છે એ જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ ઉત્પાદન ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે પછીથી, કારણ કે આ બે વસ્તુ પછીથી આપણે ભેગી શીખવાની છે. સરેરાશ ખર્ચમાં કુલ અસ્થિર ખર્ચ, પછી કુલ સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ આપણે જોયું. એમ હવે પછી જોવાનું છે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. ઈ બંનેનો સરવાળો કરીને આપણને શું મળશે? તો કે કુલ જે ઉત્પાદન છે એનું સરેરાશ ખર્ચ મળશે. તો સરેરાશ ખર્ચની આકૃતિ દોરતી વખતે આપણને આ બે ખર્ચની આકૃતિ યાદ હોવી જોઈએ. જો આપણે સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ કેવી હતી? શરૂઆતમાં I ઘટતું હતું, સરેરાશ સ્થિર ખર્ચ પણ શરૂઆતમાં વધુ છે પણ પછીથી ઘટીને નીચે આવતી જાય પછી x ધરીને સમાંતર, શૂન્ય ન થાય. એટલે ઉપરથી નીચે તરફ જાય પછી x ધરીને સમાંતર થાય. સરેરાશ અસ્થિર ખર્ચ એ નીચેથી ઉપર તરફ જાય અને પછીથી એ વધતો જ જાય. બંને આકૃતિ મિક્સ થાય એટલે
અહીંયા શરૂઆતમાં વધવાનું વલણ હોય છે, અહીંયા ઘટવાનું હોય છે. બંનેમાં અહીંયા એક જગ્યાએ ન્યૂનતમ છે. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એકબીજાને એક જગ્યાએ છેદશે. આપણે આવી પછીની આકૃતિ જ્યારે મિક્સ કરશું ત્યારે, અને પછી આ ઉપર જશે. એટલે જે આપણે સરેરાશ સ્થિર ખર્ચ જોયું હતું એમાં અહીંથી આકૃતિ આમ નીચે આવતી હતી, અને આ છે એ નીચેથી આમ ઉપર થાય, બંને ભેગી થાય એટલે યુ આકારની આકૃતિ થઈ જાય. તો 3 માર્ક માટેનો પ્રશ્ન પૂછાય છે. સરેરાશ ખર્ચની રેખા હંમેશા યુ આકારની હોય છે, સમજાવો. આ ત્યારે જ સમજાવી શકીએ જ્યારે આપણને સરેરાશ સ્થિર ખર્ચની રેખા અને સરેરાશ અસ્થિર ખર્ચની રેખા બરાબર આવડતી હોય. સરેરાશ સ્થિર ખર્ચ કેમ અસર કરે, સરેરાશ અસ્થિર ખર્ચ કેમ અસર કરે, એ બંને રેખા જ્યારે સમજાઈ જાય ત્યારે આપણે એ બંનેની ભેગી, બંનેનો સરવાળો કરીને જે બનશે એ સરેરાશ સ્થિર ખર્ચ છે. એટલે હવે પછી જે આપણે આકૃતિ ભણવાની છે એ સરેરાશ ખર્ચ, આ બંનેનો સરવાળો, સરેરાશ સ્થિર ખર્ચ વધતા સરેરાશ અસ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ વધતા સરેરાશ સ્થિર ખર્ચ બરાબર શું આવશે? તો કે સરેરાશ ખર્ચ. અને એ સરેરાશ ખર્ચની રેખા હંમેશા યુ આકારની હોય છે. વિધાન સમજાવો. એ જ્યારે આપણને આ બંને ખર્ચ, કારણ કે સ્થિર ખર્ચ ઉપરથી નીચે જાય, અસ્થિર ખર્ચ નીચેથી ઉપર જાય, બંનેનો સરવાળો થાય એટલે યુ આકારની રેખા બને. એટલે આવતી બીજા વિડીયોમાં મારે જે સમજાવવાનું છે એનું આ આકૃતિઓ અહીં દોરેલી છે એટલે સાથે સાથે તમને કહી દઉં છું. અને કન્ટિન્યુઅસ જ આ 3 ખર્ચના વિડીયો જોવાના થશે જેથી તમને સરળતાથી યાદ રહે. તો હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ શરૂઆતમાં શું ઘટતો જાય છે, પછી એ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો થાય છે, અને પછીથી એ વધતો જાય છે જેમ જેમ ઉત્પાદનના એકમ વધે છે એમ. તો અર્થશાસ્ત્રની ભાષામાં આવું થવાનું કારણ શું છે? તો કે શરૂઆતમાં આને વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે, એટલે આ ખર્ચ ઘટતો જાય છે. અહીંયા ઉપરથી નીચે આવે છે ત્યારે એને વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એટલે ઉત્પાદન વધતા શરૂઆતમાં ખર્ચ ઘટે છે અને ન્યૂનતમ થયા પછી એને ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. માટે ન્યૂનતમ થયા પછી ઉત્પાદન વધતા એ વધતો જાય છે. આમ યાદ એટલું જ રાખવાનું છે, સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં વધુ હોય છે, જેમ ઉત્પાદન વધે એમ ઘટે છે, એક સમયે એ ન્યૂનતમ થાય છે અને પછી ઉત્પાદન વધતા એ વધવા લાગે છે. માટે આ ખર્ચની રેખા કેવી છે? શરૂઆતમાં ઘટતી ઋણ ઢાળ ધરાવે, પછી ન્યૂનતમ થાય અને પછીથી એ ધન ઢાળ ધરાવે છે. આપણે પુરવઠા રેખાને આમ જતા જોઈતી ધન ઢાળ વાળી અને માંગ રેખાને આમ જતા જોઈતી ઋણ ઢાળ વાળી. એટલે સ્થિર ખર્ચની રેખા ઉપરથી નીચે આમ જતી હતી. જો એક નાની આકૃતિ બતાવું તો તમને સમજાઈ જશે. આપણે જે સ્થિર ખર્ચ જોયું હતું એ ઉપરથી નીચે અને આને સમાંતર જતી હતી, આ નીચેથી ઉપર અને આમ બધું આ બંને રેખાઓ ભેગી થશે એટલે શું થશે? સરેરાશ સ્થિર ખર્ચ એનો ઢાળ હંમેશા યુ આકારની રેખા હોય છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, સરેરાશ ખર્ચ ની રેખા યુ આકારની હોય છે, સમજાવો. અને એ સમજાવતી વખતે આ બે રેખાઓ યાદ રાખીએ તો જ આ વસ્તુ સમજાવી શકીએ. એટલે એ હવે પછી સમજવું, પણ અત્યારે ક્લિયર તમારા માટે બે ખર્ચ બરાબર, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. એના આપણે શોર્ટ ફોર્મ પણ લખ્યા, એના સૂત્ર લખ્યા, અર્થ લખ્યા, એની આપણે અનુસૂચિ બનાવી, આકૃતિ બનાવી અને સમજૂતી બરાબર આ રીતે લખી લેજો. સરેરાશ ખર્ચ હવે પછીના વિડીયોમાં. નમસ્તે.